નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણાચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરમાં 16 ગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત સ્વસ્તિક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં આજરોજ બાળકો દ્વારા ફૂલો અને ઇકો ફ્રેન્ડલી કલર દ્વારા પર્યાવરણને અનુકૂળ રહે તે હેતુથી હોળી ઉજવવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શાળાનો સ્ટાફ હાજર રહ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આવેલ 16 ગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત સ્વસ્તિક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં બાળકો દ્વારા ફૂલો અને ઇકો ફ્રેન્ડલી કલર દ્વારા પર્યાવરણને અનુકૂળ રહી હર્ષભેર તિલક હોળી ઉજવવામાં આવી હતી. દર વર્ષે ફાગણ માસની પૂનમના દિવસે આવતો લોકપ્રિય હિન્દુ તહેવાર એટલે હોળી માત્ર ભારતમાં જ નહીં અન્ય દેશોમાં પણ ઉત્સાહભેર મનાવવામાં આવે છે. બાળકો દ્વારા રાધાકૃષ્ણની મૂર્તિની પૂજા કરી તેમજ નાના નાના ભૂલકાઓ રાધાકૃષ્ણ બનીને આવ્યા હતા અને હોળીના રંગમાં રંગાઈને આસપાસના સમગ્ર વાતાવરણને વૃંદાવનમય બનાવ્યું હતું. ઉપરાંત ધાણી ખજૂરનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સ્વસ્તિક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આચાર્ય હિતલબેન રાવલ અને સ્ટાફના સહયોગથી કરવામાં આવ્યું હતું.